ગાઈસ ગુડ મોર્નિંગ જય ગોગા જય જય તો જોઈ લો આપણે ઉઠી ગયા છે અને ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે. નાસ્તામાં તો ખારી એક સેવ ચા રેડી કરી નાખ્યો છો. આ બ્રશ કરીને આવી જશે અત્યારે. હવે ચલો ગાઈસ ચા નાસ્તો કરીએ અને આપણે નોકરી જવાનું હતું પણ સવારે વહેલા ઉઠ્યા નહીં એટલે બીજી જગ્યાએ નોકરી જવાનું છે. પછી લાવ વાટકી લેતા હેડ. ચલો ગાઈસ જોઈ લો ગાઈસ જમવા બેસી ગયા છે આપણે. વાલોર બટાકા અને શું કહેવાય વાલોર બટાકા ડેટા અને આપણે ટિફિનની રોટલી ખાવાની. શાક બની ગયું છે, દહીં આવી ગઈ છે. ચલો ગાઈસ જમી લઈએ. અને આજે તો નોકરીમાં બહુ પેલું એ થઈ ગયું છે. સવારે જઈને હતા એ ક્યાં બીજે જવાનું હતું તો એ ના જઈએ કયો તો આપણે બી શિપમાં જવાનું છે 4 વાગ્યે. તો ચલો ગાઈસ જમી લઈએ. હવે જમીન આપણે 12 વાગે જ હતો. 1 વાગી ગયો. 1 વાગી ગયો તો ગાઈસ ચલો વાગે નહીં આપણે ભૂખ તો નહીં લાગતી. આ ખાવાનો ટાઈમ આ નહીં ખાવાનું. હા જો ગાઈસ ખાવાના ટાઈમે વાટકા ખાય છે. ચલો ગાઈસ જમી લઈએ. જોઈ લો ગાઈસ આપણા 3 વાગ્યાનો ચા રેડી થઈ ગયો છે. ચા અને આ તો અત્યારે નાસ્તો પાછો. નાસ્તો તો જાય જ નહીં અમારે અહીંયા નાસ્તો કોઈ દિવસ જાય જ નહીં. નાસ્તો તો ગમે તે હોય ને હોય જ. તો ગાઈસ આપણો નહીં તો પાલી જાય છે. આવું નહીં તો પાલી જાય છે. અને લેટ જલ્દી લેતા હે ને ગયણી લેતા ફટાફટ. તો ગયણી લેવા જઈશ. ગયણી લઈને આવ જલ્દી લે હેડો જજી ગયણી તો પેલામાં જોવો મો વાનો મો અહીં નહીં દેખાતી. લે જલ્દી લાય નહીં યાર મોડું થાય યાર. તો ગાઈસ આપણે નોકરી જવાનું છે અને મોડું થાય. હેડો ગાઈસ જોઈ લો ચા અને નાસ્તો અને એકદમ બે જાય હેડી યાર. તો ચલો ગાઈસ આપણે ચા નાસ્તો કરી લઈએ. ચો પર કરે પાછળ લેટ બે જાય જલ્દી બે જાય ને યાર મોડું થાય છે. ચા કાઢ ફટાફટ યાર નહીં યાર. તો આપણો ટિફિન રેડી થઈ ગયું છે. જો ટિફિન પડી ઓલું અને ચલો જઈએ આપણે નોકરી. રાતે 12 વાગે આવશું. અને આને લોગડો બોગડો પડ્યા છે. આજ તો 2 દાડાનો જોવો ગાઈશ. લોગડો ધોઈ નાખજે પાછી આવું નહીં તો જાઓ. ચલો ગાઈસ મળીએ બસ. ઓ હેલો ગાઈસ આપણા નોકરીથી ઘરે આવી ગયા છે. જો તો ગાળેલી ખીચડી બનાવી છે ચકુએ અને જાગે છે થોડું અને ઊંઘે છે થોડું. તો ચલો ગાઈસ થોડી ભૂખ લાગી છે એટલે જમી લઈએ. મસાલો લાવી ચા ગાઈસ મસાલો પડ્યો છે. મસાલો ખાઈ લેશું. હા જો ગાઈસ ઊંઘે છે ને જાગે છે. તો ચલો આપણો નાસ્તો જો ખાઈ લઈએ. અને વારે તો કઈ ઠેકાણું નહીં. રજા છે કે શું છે કઈ ખબર નહીં. પણ જોઈશું ફોન આવશે તો જઈશું નહીં. સવારે ફોન આવશે તો જઈશું. નકર લગભગ તો રહેતા જ છે કંપનીમાં નાતાલ છે ને એટલે. તો ચલો ગાઈસ તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો. અને આપણો મસાલો ખાઈને એડિટિંગ કરીને ભોગાઈ જાય. ચલો ગુડ નાઇટ બાય બાય ટાટા.